સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા વિશાળ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં શહેરમાં યોજાતા પ્રોફેશનલ નવરાત્રી મહોત્સવમાં કડક શરતોનું પાલન કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આ નવરાત્રી બિન હિન્દુ નાગરિકોને પ્રવેશ ન આપવામાં આવે તેમજ ખેલૈયાઓના મુખ્ય પ્રવેશ દ્વારે ગૌમૂત્ર છંટકાવ અને કપાળ પર કંકુનો ચાંદલો કરવો જરૂરી છે અને જેથી કાર્યક્રમની પવિત્રતા જળવાઈ રહે। આ ઉપરાંત ખેલૈયાઓ ભારતીય સંસ્કૃતિને પ્રતિબંધિત કરતી સંસ્કારી વસ્ત્ર ધારણ કરવી અને મહિલા ખેલૈયાઓની સુરક્ષાનું કડક જાળવણી કરવામાં આવે તે અતિ આવશ્યક છે। ત્યારે રાષ્ટ્રીય હિન્દુ પરિવારના મોટા પ્રમાણમાં આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીયતા જેની આન, હિન્દુત્વ જેની શાન એવો પરિવાર એટલે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર, જેમણે બિન હિન્દુઓને નવરાત્રીમાં પ્રવેશ ન થાય એટલે કે વિધર્મીઓને આ પ્રવેશ નવરાત્રીમાં પ્રવેશ ન થાય અને નવરાત્રીની પવિત્રતા જળવાઈ રહે એ માટે થઈ અને અમારી લાગણી અને માગણી એક પત્રમાં આવેદન સ્વરૂપે ભાવનગર કલેક્ટરને આપવા આવી રહ્યા છીએ। આ સાથે અમે એમને જણાવવાના છીએ કે આપ જ્યારે કોઈ પણને મંજૂરી આપો છો ત્યારે વિવિધ શરતોનું પાલન કરવા માટે થઈને આગ્રહ કરતા હો છો, ત્યારે આ શરતોની અંદર 2 કે 3 વધારાની શરતો મૂકો કે જ્યારે કોઈ પણ આયોજનની અંદર મંજૂરી લે એમને પોતાના મુખ્ય દ્વારની પાસે જ્યારે કોઈ પણ પ્રવેશ કરતા હોય ખેલૈયાઓ તેના પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે, એમના કપાળે કંકુનું તિલક કરવામાં આવે અને શંકા જાય એમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવી અને આ નવરાત્રીને બિન હિન્દુ મુક્ત નવરાત્ર તરીકે ભાવનગર શહેર અને જિલ્લો ઉજવે। તેમજ અમે આયોજકોને અમારી આપના દ્વારા એ પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે કોઈ પણ બેન કે દીકરી જ્યારે આ નવરાત્રીના કાર્યક્રમમાં આવતી હોય ત્યારે આપણી સંસ્કાર અને સંસ્કૃતિનું ઉલ્લંઘન થાય એવા કોઈ વસ્ત્રો પહેરીને આવતી હોય તો એમને પણ પ્રવેશ ન આપવો અને સાથે સાથે આયોજકોની એમને અમે એ પણ જણાવવા માંગીએ છીએ અને એમની શરતનું પણ પાલન કરાવવામાં આવે કે જે નવરાત્રમાં આવે છે એમની સુરક્ષાની પણ સંપૂર્ણ જવાબદારી એમની થાય।